આપના શાસનમાં પણ બુલડોઝરવાળી પંજાબમાં મહિલા ડ્રગ્સ તસ્કરનું 2 માળનું મકાન તોડી પાડ્યું. પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારે ઉત્તર પ્રદેશની જેમ બુલડોઝર મોડેલ અપનાવીને ડ્રગ્સ તસ્કરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પટિયાલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી અને એક મહિલા ડ્રગ્સ તસ્કરના 2 માળના ઘરને બુલડોઝરથી તોડી નાખ્યું. તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે અને તે હાલમાં ફરાર હોવાનું કહેવાય છે. પંજાબમાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા આરોપીના ઘરને આ રીતે તોડી પાડવામાં આવ્યું હોય તેવું આ પહેલીવાર બન્યું છે. મળતી માહિતી અનુસાર પોલીસે પટિયાલાના રોડીકુટ વિસ્તારમાં કાર્યવાહી કરી અહીં રહેતી મહિલા ડ્રગ્સ તસ્કર રિંકીના 2 માળના મકાનને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર રિંકી લાંબા સમયથી ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલી હતી અને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે. તેનો પતિ પણ આ ગેરકાયદે ધંધામાં સામેલ હતો, જેનું થોડા સમય પહેલા મોત થયું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વહીવટીતંત્રે આ જ ઘર પહેલાથી જ ખાલી કરાવી દીધું હતું. પંજાબમાં આ પ્રકારનો પહેલો કિસ્સો હોવાનું કહેવાય છે, જ્યાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા વ્યક્તિના ઘરે આટલી કડક કાર્યવાહી કરવામાં આવી છે. પટિયાલા પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મહિલા રિંકી હાલમાં ફરાર છે, પરંતુ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. રિંકી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 10 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે પંજાબ સરકાર રાજ્યમાં ડ્રગ્સ વિરુદ્ધ સતત ઝુંબેશ ચલાવી રહી છે. આ માટે કેબિનેટ મંત્રીઓની એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેનું નેતૃત્વ નાણામંત્રી હરપાલસિંહ ચીમા કરે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડ્રગ્સ તસ્કરોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.